વસ્તુની જે કિંમત હોય એની ઉપર ટેક્સ લગાડવામાં આવશે એ બેટા જીએસટી છે. અલગ અલગ પ્રકારના ટેક્સને કમ્બાઈન કરીને એક જ ટેક્સ લઈ આવ્યા જેનું નામ આપી દીધું ભાઈ એક દેશ એક કર એટલે કે વન નેશન વન ટેક્સ. આખા ભારતમાં એક જ ટેક્સ. તારીખ 1 જુલાઈ 2017 થી યાદ રાખજો ભાઈ, આ તારીખ આઈએમપી છે. પૂછશે 100% પૂછશે ભાઈ. સર આ જીએસટી ના જે રેટ હોય છે 0%, 5%, એ બધા રેટ નક્કી કોણ કરે? સર આ જીએસટી આવવાથી કયા કયા ફાયદા થાય એ તો અમને શીખવાડો. તો બેટા શીખવાડ દો ને. તમારી ચોપડીમાં જે રેટ્સ આપેલા છે એ બેટા જૂના રેટ છે. જે ડેન્જરસ વસ્તુઓ છે પાન, મસાલા, ગુટખા, તંબાકુ એ બધા પર 40% જીએસટી લાગે છે. જીએસટી ના આવવાથી ઘણા બધા રાજ્યોને એવું લાગ્યું કે અમને જ્યારે વીએટી હતો, સર્વિસ ટેક્સ હતો, ત્યારે અમને વધારે આવક થતી, પણ જીએસટી ના આવવાથી અમારી આવક ઓછી થઈ ગઈ છે. તો કેન્દ્ર સરકારે એક વચ્ચેનો રસ્તો કાઢ્યો. કેમ છો કેમ છો કેમ છો કેમ છો કેમ છો કેમ છો મારા વાલા ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ? સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે આપ સૌનું પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે ભાઈ. હું પાર્થ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અકાઉન્ટ એટલું સરળ ભાષામાં સમજાવીશ ભાઈ, એટલું ઈઝી મેથડથી સમજાવીશ કે આમ રમત લાગશે. શું કહું યાર, શું કહું, મારી પાસે શબ્દો નથી. અકાઉન્ટ તમારી માટે એકદમ ઈઝી રમત, એક ગેમ થઈ જશે ભાઈ. એ રીતના આપણે આજે ચેપ્ટરને ભણવાના છીએ. તો આજે તમારી માટે હું વન શોટ લઈને આવી ગયો છું ભાઈ. અકાઉન્ટનું પાર્ટ 1 નું ભાઈ ત્રીજું ચેપ્ટર એટલે કે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. ગુજરાતીમાં બોલે તો વસ્તુઓ અને સેવાઓ કર. વસ્તુઓને ઇંગ્લિશમાં કહેવાય ભાઈ ગુડ્સ, સેવાઓને ઇંગ્લિશમાં કહેવાય ભાઈ સર્વિસીસ. પેલી મફતની સેવા કરીએ છીએ એ સેવાની વાત કરવામાં નથી આવી. સર્વિસીસ અને પાછળ ટેક્સ એટલે કે કર, જીએસટી, વસ્તુઓ અને સેવાઓ કર. તો આ જીએસટી શું છે, શું નહીં, કઈ રીતના સરકાર દ્વારા વસૂલ કરવામાં આવે છે, ક્યારે કેવો ટેક્સ લાગે ભાઈ, રાજ્યની અંદર હોય રાજ્યની બહાર હોય, બધી જ વસ્તુ ડિટેલમાં શીખવાના છે. બસ એક જ માત્ર એક જ શરત છે ભાઈ કે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, જેથી એક પણ કન્સેપ્ટ, એક પણ મિનિંગ તમારો મિસ ન થવો જોઈએ. તો જે વિદ્યાર્થી વિડીયોને એન્ડ સુધી જોઈ લેશે ને ભાઈ, એને આ ચેપ્ટર આ એક જ વિડીયોમાં પાકું કમ્પ્લીટ ચકાચક થઈ જવાનું છે. રાઈટ? ચાલો તો મારા વિદ્યાર્થી મિત્રો શરૂ કરી દઈએ છીએ થર્ડ ચેપ્ટર એટલે કે જીએસટી. તો વિદ્યાર્થી મિત્રો તમારી માટે હું સરસ મજાની વન્ડરફુલ તમારી ડ્રીમ કાર લઈને આવી ગયો છું ભાઈ. ઘણા બધા વિદ્યાર્થીઓની આ ફોર્ચ્યુનર ડ્રીમ કાર હશે ભાઈ. જેની આ ફોર્ચ્યુનર ડ્રીમ કાર હોય કમેન્ટ કરજો ભાઈ, તો મને ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓ ફોર્ચ્યુનર ભવિષ્યમાં લાવવા માંગે છે, કોની આ ડ્રીમ કાર છે. ચલો બેટા જોઈએ કે જીએસટી કઈ રીતે વસ્તુ પર લાગે છે અને એના કારણે વસ્તુની કિંમત કઈ રીતે ભાઈ વધી જાય છે. તો ફોર્ચ્યુનર કાર મારા દીકરાઓ લક્ઝરી કહેવાય. ફોર્ચ્યુનર કાર એટલે કેવી વસ્તુ કહેવાય ભાઈ? લક્ઝરી વસ્તુ કહેવાય. અને ભારતની અંદર લક્ઝરી વસ્તુઓ પર હાઈએસ્ટ જીએસટી લાગે છે. ઇન્ડિયામાં જે વસ્તુઓ લક્ઝરીમાં આવે છે એટલે કે જે આ મોંઘી હોય ને એવી વસ્તુઓ પર હાઈએસ્ટ જીએસટી નો રેટ અપ્લાય થાય છે ભાઈ. તમે જોઈ શકો છો ગાડીની બેઝ પ્રાઇસ તો જુઓ ખાલી 25,29,000 જ છે ભાઈ, પણ એની ઉપર મારા દીકરાઓ 40% જીએસટી લાગે છે. કેટલો લાગે છે ભાઈ? 40% જીએસટી ફોર્ચ્યુનરની બેઝ પ્રાઇસ પર લાગે છે. એટલે 10 લાખ રૂપિયા ખાલી 10 નહીં ભાઈ, 10 લાખ રૂપિયા તો ખાલી જીએસટી ના એડ થઈ જાય છે. અને ટેક્સ એડ થઈને એક્સ શોરૂમ પ્રાઇસ કેટલી થઈ જાય છે ભાઈ? 35,40,000. ટેક્સ એડ કરીને એક્સ શોરૂમ પ્રાઇસ થઈ જાય છે 35,40,000. ત્યાર પછી તમને ખબર છે કે આરટીઓ નો ટેક્સ લાગે, ઇન્સ્યોરન્સ લાગે, એમ કરતા બીજું તમને કઈ લાગતું હોય, ટીસીએસ, ટેક્સ કલેક્ટેડ સોર્સ, ઇટ્સ અ સેકન્ડરી મેટર. એ બધું એડ થતા ફોર્ચ્યુનર તમને બજારમાં તમને કેટલામાં પડે ભાઈ? 40-45 લાખમાં તમને પડે છે.
એનો મતલબ કે 10 લાખ રૂપિયા તો માત્ર ને માત્ર તમે જીએસટી ના જ આપો છો. કેમ? કેમ કે ફોર્ચ્યુનર પર હાઈએસ્ટ જીએસટી 40% લાગે છે. રાઈટ? તો સમજી ગયા છો ભાઈ કે વસ્તુની જે કિંમત હોય એની ઉપર ટેક્સ લગાડવામાં આવશે, એ બેટા જીએસટી છે. રાઈટ? ચાલો વન બાય વન ડિટેલમાં ભાઈ સમજતા જઈએ કે જીએસટી કઈ રીતે આવ્યો અને શા માટે આવ્યો. બેટા જીએસટી ના આવતા પહેલા ભારતની અંદર ઇન્ડિયામાં અલગ અલગ પ્રકારના ટેક્સ હતા. જીએસટી ના આવતા પહેલા ઇન્ડિયામાં અલગ અલગ પ્રકારના ટેક્સ હતા. સર કયા કયા? તો બેટા વેટ હતો, જેને કહેવાય વેલ્યુ એડેડ ટેક્સ. સર્વિસ ટેક્સ પણ અલગ હતો, જે સર્વિસીસ પર લાગતો હતો. એક્સાઇઝ ડ્યુટી પણ અલગ હતી, જે મેન્યુફેક્ચરિંગ પર લાગતી હતી. એના કારણે સરકારને પણ તકલીફ પડતી હતી અને વેપારીઓને પણ તકલીફ પડતી હતી. સર્વિસ ટેક્સ એ ભરવાનો, એનું અલગ ગણતરી કરવાની. વીએટી પણ ભરવાનો, એની અલગ ગણતરી કરવાની. એક્સાઇઝ ડ્યુટી પણ ભરવાની, એની પણ અલગ ગણતરી કરવાની. એટલે અલગ 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 ટેક્સ એટલે કન્ફ્યુઝ થઈ જવાય ભાઈ, અને પ્રોપર આપણને આંકડો ન મળે. લોકો પ્રોપર વેમાં ટેક્સ નહોતા ભરતા, એટલે ગવર્મેન્ટે કીધું ભાઈ કે અલગ અલગ પ્રકારના ઢગલાબંધ ટેક્સને કાઢો, હટાવો. એની જગ્યાએ ભાઈ કોઈ એક સરસ મજાનો ટેક્સ લઈને આવો, અને એ ટેક્સ આવી ગયો ભાઈ 2017માં, જેનું નામ છે જીએસટી. તો અલગ અલગ પ્રકારના ટેક્સને બેટા કમ્બાઈન કરી દીધા. અલગ અલગ પ્રકારના ટેક્સને કમ્બાઈન કરીને એક જ ટેક્સ લઈ આવ્યા, જેનું નામ આપી દીધું ભાઈ જીએસટી, એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તો આ રીતે 2017માં જીએસટી લાગુ કરવામાં આવ્યો, અને જે અલગ અલગ પ્રકારના ટેક્સીસ હતા એને હટાવી દેવામાં આવ્યા, અને બધાનો બાપ એક જ બની ગયો ભાઈ. કોણ? તો કે જીએસટી. જીએસટી સિવાય બીજું કાંઈ નહીં. જીએસટી વગર અમારે બીજું કાંઈ ન જોઈએ. સબકા બાપ એક, એટલે કે જીએસટી. ચાલો સમજી લઈએ ભાઈ. 2017 પહેલા, એટલે કે જીએસટી ના આવતા પહેલા દીકરાઓ, એક નાનામાં નાનું તમે પાર્લેજી બિસ્કિટ પણ લાવો ને, એ મેન્યુફેક્ચરિંગ થાય, અને મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં થાય, પ્લાન્ટમાં થાય, ત્યારે એની ઉપર એક્સાઇઝ ડ્યુટી લાગતી હતી. એ જ્યારે વેચાણ માટે દુકાને પહોંચે ત્યારે એના પર વીએટી એટલે કે વેટ લાગતો હતો. તમે કોઈ હોટેલમાં એટલે કે રેસ્ટોરન્ટમાં જમવા માટે જાઓ, ત્યાં તમને સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે, ત્યાં સર્વિસ ટેક્સ લાગતો હતો. આવા અલગ અલગ પ્રકારના ટેક્સ ઉપર ટેક્સ ભાઈ, અલગ અલગ ઢગલો ટેક્સ લાગતા હતા એક જ પ્રોડક્ટ ઉપર, જેના કારણે જે તે પ્રોડક્ટની કિંમત પણ બેટા વધી જતી હતી. આ પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે એક નવી પદ્ધતિ અમલમાં લાવવામાં આવી, એક નવી મેથડ આવી ભાઈ. ક્યારથી આવી સર? 1 જુલાઈ 2017 થી આવી, અને આ બધી માથાકૂટ બંધ કરો ભાઈ. આ એક્સાઇઝ ડ્યુટી, વીએટી, સર્વિસ ટેક્સ બધું બંધ કરો ભાઈ. એની જગ્યાએ કંઈક એવું લઈને આવો ને, એક જ વાર ટેક્સ ભરવાનો, એક જ ટેક્સ ગણવાનો, અને બધું એમ આવી જાય. તો આવી ગયું ભાઈ, આવી. શું આવી ગયું? એક દેશ એક કર. શું આવી ગયું ભાઈ? એક દેશ એક કર, એટલે કે વન નેશન વન ટેક્સ. આખા ભારતમાં એક જ ટેક્સ ભાઈ. કયો? જીએસટી. કયો ભાઈ? જીએસટી. તો વન નેશન વન ટેક્સના સૂત્ર સાથે 1 જુલાઈ 2017 થી જીએસટી અમલમાં આવી ગયો. ગુજરાતીમાં બોલે તો વસ્તુઓ અને સેવાઓ કર. ક્યારે લાગે સર? ક્યારે લાગે? ક્યારે લાગે? માલ બનાવે, દુકાનમાં વેચવા માટે જાય, કર માત્ર એક જ વાર લાગશે. એટલે કે તમે ફેક્ટરીમાં બનાવો કે જે કરો એ, પણ કર માત્ર એક જ વાર લાગશે. ક્યારે? જ્યારે સપ્લાય કરવામાં આવે ત્યારે, જેને ગુજરાતીમાં ભાઈ પૂર્તિ કહેવાય. સપ્લાયનો મતલબ સેલ કરવામાં આવે ત્યારે જ માત્ર જીએસટી લાગશે, બાકી જીએસટી લાગશે નહીં. તો આ રીતે તારીખ 1 જુલાઈ 2017 થી, યાદ રાખજો ભાઈ, આ તારીખ આઈએમપી છે. પૂછશે 100% પૂછશે ભાઈ, આઈએમપી છે. 1 જુલાઈ 2017 થી જીએસટી લાગુ કરવામાં આવ્યો. ડન છે બોસ? ચલો આગળ વધીએ. સર આ જીએસટી ના જે રેટ હોય છે 0%, 5%, એ બધા રેટ નક્કી કોણ કરે?
એ તો અમને કહો. આ જીએસટી નું આખું જે છે તંત્ર એ મેનેજ કોણ કરે છે? તો બેટા જીએસટી ને મેનેજ કરવા માટે કોઈ એક બે વ્યક્તિ નથી, કોઈ એક બે વ્યક્તિ નથી, એટલે કોઈ એક મંત્રી નથી કે જે જીએસટી નક્કી કરે છે ભાઈ કેટલો ટેક્સ લેવો કેટલો ન લેવો. એની માટે એક સ્પેશિયલ સરકારનું જીએસટી કાઉન્સિલ છે. કાઉન્સિલનો મતલબ અલગ અલગ વ્યક્તિઓની ટીમ છે જે કન્ટિન્યુ જીએસટી પાછળ કામ કરે છે કે લોકોને ટેક્સ ચોરી કરતા કઈ રીતે અટકાવવા, બેઝિક નેસેસિટીની જે વસ્તુઓ છે એના ભાવ ઓછા થાય એવું કઈ રીતે કરવું. તેની પાછળ એક આખું જીએસટી કાઉન્સિલ છે અને કાઉન્સિલ મેમ્બર્સ ભેગા થઈને જીએસટી ક્યારે વધારવો ક્યારે ઘટાડવો એના નિર્ણયો લેતા હોય છે. આપણા દેશના નાણાં મંત્રી કમેન્ટ કરીને જણાવજો ભાઈ કે આપણા દેશના નાણાં મંત્રી ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે? બરાબર, તો દેશના જે ફાઇનાન્સ મિનિસ્ટર છે તે તેના મુખ્ય અધ્યક્ષ એટલે કે મેઇન હેડ છે આ જીએસટી કાઉન્સિલના, અને દરેક રાજ્યના નાણાં મંત્રી પણ તેના સભ્ય હોય છે. તો આખું જીએસટી નું મેનેજમેન્ટ મારા દીકરાઓ જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે અને એના અધ્યક્ષ સ્થાને કોણ હોય છે? આપણા ફાઇનાન્સ મિનિસ્ટર, જે તમારે નામ કમેન્ટ કરીને ભાઈ જણાવવાનું છે. ભૂલાય નહીં, હમણાં જ કમેન્ટ કરી દો એટલે ભૂલાય ના જવાય. સર જીએસટી આવવાથી કયા કયા ફાયદા થાય એ તો અમને શીખવાડો. તો બેટા શીખવાડ દો ને. ચાલો, જીએસટી ના આવવાથી ગ્રાહકને શું ફાયદો થયો? તો ગ્રાહકને ચીજ વસ્તુઓ સસ્તા ભાવે મળતી થઈ. તમે કહેશો કે સર મોંઘવારી તો વધતી જાય છે, એ રીતે નહીં બેટા. કમ્પેરિઝન પહેલા સાથે વેટ સાથે કરીએ એની કમ્પેરિઝનમાં અમુક વસ્તુના ભાવ બેટા ઓછા થયા છે જીએસટી થી. તો પહેલા ટેક્સ ઉપર ટેક્સ લાગતો હતો, વસ્તુ વધારે મોંઘી થતી હતી. હવે એક જ ટેક્સ આવી ગયો એટલા માટે લાંબા ગાળે ઘણી બધી વસ્તુના ભાવ ઘટ્યા છે. બરાબર. નેક્સ્ટ, ધંધો કરવો સરળ બન્યો. પહેલા વેપારીએ 15-20 અલગ અલગ પ્રકારના ટેક્સના રિટર્ન ભરવા પડતા હતા, ફાઇલિંગ રાખવું પડતું હતું. હવે માત્ર એક જ ટેક્સ છે ભાઈ, આખા દેશમાં એક જ ટેક્સ જીએસટી. તો એક જીએસટી પોર્ટલ છે જે ઓનલાઈન વેબસાઇટ છે, એના પર જઈને એ પોતાનું રિટર્ન ફાઇલ કરી શકે છે. એટલે એક જ ટેક્સ હોવાથી અલગ અલગ મજૂરી કરવાની જરૂર રહેતી નથી. ટેક્સ ચોરી અટકી ગઈ છે ભાઈ. જીએસટી ના બધા રિટર્ન અને બધી પ્રક્રિયા ઓનલાઈન હોવાથી ખોટા બિલો બનાવવા જાઓ તમે પકડાઈ જાઓ. વહેલા મોડા ખોટું કામ કરો ને, જે વ્યક્તિ ખોટું કામ કરે વહેલા મોડા એ પકડાઈ જ જાય. થોડો સમય લાગે પણ છેલ્લે તો પકડાઈ જ જાય. તો બધી પ્રક્રિયા ઓનલાઈન થતી હોવાથી ખોટા બિલ હવે બની શકશે નહીં ભાઈ. એટલે પહેલા જે ટેક્સની ચોરીઓ થતી હતી એ ટેક્સ ચોરી હવે અટકી ગઈ છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે જ્યારે કોઈ વેપારી માલ વેચે ત્યારે એ જીએસટી નું કલેક્શન કરશે અને જ્યાંથી એને ખરીદ્યો હશે ત્યાં એને જીએસટી પે કર્યો હશે. તો વેચેલા જીએસટી માંથી ખરીદેલો જીએસટી બાદ કરવામાં આવશે અને જે રકમ વધે બેટા એ ગવર્મેન્ટને આપશે. એટલે વેપારી જ્યારે જ્યારે માલ વેચશે ત્યારે એને જીએસટી મળશે બેટા, કસ્ટમર એને જીએસટી આપશે અને જ્યારે જ્યારે ખરીદી કરશે ત્યારે એને જીએસટી ચૂકવવો પડશે. તો વેપારીએ જે જીએસટી ઓલરેડી ચૂકવેલો છે એ એને બાદ આપવામાં આવશે. એને કહેવાય ઇનપુટ ટેક્સ ક્રેડિટ. એને કહેવાય મારા દીકરાઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ. ચલો આગળ વધીએ. સર જીએસટી ના કયા કયા રેટ છે? તો બેટા લેટ મી ક્લિયર વન થિંગ. તમારી ચોપડીમાં જે રેટ્સ આપેલા છે એ બેટા જૂના રેટ છે. એ બધા જ રેટ્સ એ સ્લેબ જૂનો છે. અત્યારે વર્ષ 2026માં જીએસટી ના માત્ર 4 સ્લેબ છે, માત્ર ને માત્ર 4 જ રેટ છે, જે હું તમને પ્રેક્ટિકલી સમજાવી દઉં છું. ચોપડીમાં જે છે એ બેટા જૂના છે, એ અત્યારે છે જ નહીં, એ આઉટડેટેડ છે. કેમ કે આપણી ચોપડી બેટા અપડેટ જ નહીં થઈ. જે બની એ બની, પછી ચોપડીમાં કોઈ પણ પ્રકારનું અપડેશન કરવામાં આવ્યું નથી. પણ ટીચર તો અપડેટ હોય ને ભાઈ, તો અમારું કામ જ એ છે કે તમને અપડેટ રાખવાનું. તો બેટા અત્યારે જીએસટી ના કુલ 4 રેટ છે 2026માં: 0%, 5%, 18% એન્ડ 40%. 0% શાના પર લાગે? ફ્રૂટ્સ અને વેજીટેબલ તમે જ્યારે પરચેસ કરવા માટે જાઓ તો એના ઉપર 0% જીએસટી છે. મિલ્ક 0%, એગ્સ 0%, અનપ્રોસેસ્ડ એટલે કે ઘઉંનો લોટ, ચોખાનો લોટ, એ બધા પર પણ 0% છે ભાઈ.
હેલ્થ કેર સર્વિસીસ એના પર પણ 0% છે, એજ્યુકેશનલ સર્વિસીસ 0% છે, પ્રિન્ટેડ બુક્સ એના પર પણ દીકરાઓ 0% છે. એનો મતલબ કે જે બેઝિક નેસેસિટીની વસ્તુઓ છે એટલે કે રોટી, કપડા, બરાબર, અને અમુક બેઝિક જે ખાવા પીવાની વસ્તુઓ છે, હેલ્થ સર્વિસીસ છે, એજ્યુકેશન એ પણ બેઝિક નેસેસિટી છે ભાઈ, એના પર 0% જીએસટી લાગે છે. 5% સર કોની ઉપર લાગે? તો થોડું આગળ જઈએ તો 5% જેટલા પેકેટ ફૂડ આઈટમ આવે છે, તમે પેલા પડીકા ખાવ છો ને ભાઈ, ગોપાલના પડીકા, બાલાજીની વેફર, કેવી મજા આવી જાય ભાઈ, આમ તોડવાનું, 5 રૂપિયાનું લેવાનું, ખાઈને પેટ ભરાઈ જાય. ઘણા બધા વિદ્યાર્થીઓ મેં જોવા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ તો પડીકા પર જ જીવતા હોય. સવારે સ્કૂલમાં જાય ત્યાંથી પડીકા આખું 10-15 પડીકા બેગમાં ભરી જાય, ચોપડા ઓછા હોય, પડીકા વધારે, અને આખો દિવસ પડીકા ખાવાનું ઓછું, પડીકા પર રહેવાનું, રાઈટ? એવું પ્લીઝ તમે ના કરતા. તો જે પેકેટ ફૂડ આઈટમ એટલે કે પેકિંગ કરેલી ફૂડ આઈટમ્સ તમને મળે છે એના પર 5% છે. એડિબલ ઓઇલ, ચા, કોફી, બટર, ચીઝ, સ્પાઇસીસ, ફૂટવેર, કોમન હાઉસ હોલ્ડ એસેન્શિયલ્સ એટલે કે વસ્તુઓ, એના પર 5% છે. આગળ જઈએ ભાઈ 18%. જેટલી પણ મોસ્ટલી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે એના ઉપર અત્યારે 18% જીએસટી લાગે છે ભાઈ. અને સૌથી વધારે જે ડેન્જરસ વસ્તુઓ છે, પાન, મસાલા, ગુટખા, તંબાકુ, એ બધા પર 40% જીએસટી લાગે છે. એટલે વ્યસનની જેટલી પણ વસ્તુઓ છે એના પર 40% જીએસટી લાગે, તો પણ લોકો વ્યસન છોડતા નથી, બરાબર. બીજું, જેટલી પણ લક્ઝરી આઇટમ્સ છે, લક્ઝરી એટલે પહેલા જ વાત કરી ભાઈ, ફોર્ચ્યુનર ગાડી કેવી છે, લક્ઝરી કાર છે, તો એના પર પણ તમારે 40% જીએસટી પે કરવાનો હોય છે. મહત્વની વાત, 12% અને 28% જે જીએસટી ના રેટ હતા એ સરકાર દ્વારા રિમૂવ કરવામાં આવ્યા છે, સરકાર દ્વારા હટાવવામાં આવ્યા છે. અત્યારે માત્ર ને માત્ર 4 રેટ છે ભાઈ ભારતની અંદર: 0%, 5%, 18%, 40%. તો આ ફાયદો છે. અહીંયા તમને અપડેટેડ નોલેજ મળવાનું છે, જૂનું નહીં મળે. જે મળશે નવું મળશે, સાચું મળશે અને ચોક્કસ મળશે, જેના પર તમે ભરોસો કરી શકો છો. અને ભરોસાનું માત્ર એક જ નામ છે, PW ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ. યસ. તો વન શોટ તમને સારો લાગ્યો હોય તો બેટા તમે PW ગુજરાતી માટે 11th માટે બેચ પણ જોઈન કરી શકો છો. અને એ બેચનું નામ છે ભાઈ ઉદય, બરાબર. PW ની એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો અને એમાંથી તમે ઉદય બેચ જોઈન કરી શકો છો, જેમાં તમને ઇન ડિટેલ સાચું અને સચોટ નોલેજ અને જ્ઞાન મળી જવાનું છે ભાઈ. ઓકે, ચાલો. જીએસટી ના સર કાયદા કેટલા? ફાયદા તો જોયા, હવે થોડા ઘણા કાયદા પણ સમજાવી દો. તો બેટા જીએસટી ના એટલે કે વસેકના કુલ 5 કાયદા સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે. આ કાયદામાં અલગ અલગ પ્રોવિઝન્સ છે. પહેલો છે ભાઈ CGST, સેન્ટ્રલ જીએસટી. બીજો છે ભાઈ સ્ટેટ જીએસટી એટલે કે સ્ટેટ SGST. ત્રીજો છે ભાઈ યુટી જીએસટી એટલે કે યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ. IGST એટલે કે ઇન્ટિગ્રેટેડ જીએસટી. કોમ્પન્સેશન એક્ટ જીએસટી. સર આ બધા ક્યારે લાગે, ક્યારે કયો જીએસટી લાગે એ જરા જણાવજો, એ જરા સમજાવજો. સમજાવી દો ભાઈ. ચલો, વન બાય વન 5 કાયદા સમજી લઈએ ભાઈ. પહેલો છે CGST એટલે કે સેન્ટ્રલ જીએસટી એટલે કે કેન્દ્ર સરકાર. સેન્ટ્રલ નો મતલબ શું થાય ભાઈ? કેન્દ્ર સરકાર. ક્યારે થશે, કઈ રીતના થશે, બધું ડિટેલમાં સમજાવીશું. બીજું છે ભાઈ SGST એટલે કે સ્ટેટ જીએસટી. કોની માટે ભાઈ? રાજ્ય સરકાર. તો અહીંયા જે જીએસટી મળશે કોને મળવાનો છે? રાજ્ય સરકારને મળશે. યુટી જીએસટી એટલે કે યુનિયન ટેરેટરી જીએસટી. દમણ, દીવ, લક્ષદ્વીપ આ બધા કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એની માટે યુટી જીએસટી છે. IGST ઇન્ટિગ્રેટેડ જીએસટી, અલગ અલગ રાજ્યો વચ્ચે જ્યારે વ્યવહાર થાય ત્યારે લાગશે. GST કોમ્પન્સેશન સેસ એક્ટ એટલે કે સ્પેશિયલ રાજ્યને વળતર આપવા માટે. જીએસટી ના આવવાથી ઘણા બધા રાજ્યોને એવું લાગ્યું કે અમને જ્યારે VAT હતો, સર્વિસ ટેક્સ હતો, ત્યારે અમને વધારે આવક થતી, પણ જીએસટી ના આવવાથી અમારી આવક ઓછી થઈ ગઈ છે. તો કેન્દ્ર સરકારે એક વચ્ચેનો રસ્તો કાઢ્યો કે તમે જીએસટી તો લઈ શકશો, સાથે સાથે અમુક વસ્તુમાં તમે કોમ્પન્સેશન સેસ એડ કરી શકશો. તો ફોર્ચ્યુનર પર પણ કોમ્પન્સેશન સેસ એડ કરવામાં આવે છે. સેસ એડ કરીને રાજ્ય સરકારને એક્સ્ટ્રા આવક થાય છે, જેથી એ પોતાની ભરપાઈ કરી શકે. તો આ કુલ 5 એક્ટ જીએસટી ની અંદર છે.
તો આપણે સમજી લઈએ ક્યારે કયું લાગશે. સરસ મજાના ડાયાગ્રામ દ્વારા હું તમને સમજાવીશ કે ભાઈ ક્યારે કયું લાગે, ક્યારે કયું લાગે. જો તમે રાજ્યની અંદર જ વેચનાર અને ખરીદનાર બંને ભાઈ એક જ રાજ્યના હોય, બંને ભાઈ એક જ રાજ્યના હોય, એટલે કે ફોર એક્ઝામ્પલ ખરીદનાર સુરતથી હોય, વેચનાર રાજકોટથી હોય, બરોડાથી હોય, અમદાવાદથી હોય, કાઠિયાવાડથી હોય અને આ બાજુ માની લો કે આણંદથી હોય. ઇન શોર્ટ, ખરીદનાર અને વેચનાર બંને પાર્ટી એક જ રાજ્યના હોય, એક જ રાજ્યના હોય ત્યારે બંને શું કરશે? જીએસટી ને અડધો અડધો વહેંચી દેશે. બંને એટલે કોણ? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને જીએસટી ને હાફ હાફ કરીને વહેંચી દેશે. અડધો તારો અને અડધો મારો. 5% છે તો 2.5% રાજ્ય સરકારના અને 2.5% ભાઈ કેન્દ્ર સરકારના. તો આવી સિચ્યુએશનમાં, આવી પરિસ્થિતિમાં બે ટેક્સ લાગશે. બે ટેક્સ એટલે કે અલગ અલગ બે ટેક્સ, પણ કુલ ટેક્સ તો એક જ છે. બંને અડધા અડધા 50-50%. સપોઝ 5% હોય તો 2.5% કરવામાં આવશે. એમાંથી CGST કોને મળશે ભાઈ? કેન્દ્ર સરકારને મળશે. અને SGST કોને મળશે ભાઈ? રાજ્ય સરકારને મળી જશે. જો તમે બરોડાના મોલમાંથી 2000 રૂપિયાના કપડા ખરીદ્યા તો તેના પર જીએસટી લાગશે, ફોર એક્ઝામ્પલ 18%, રાઈટ? તો એમાંથી ભાઈ 2000 ના 18% કરીશું એટલે કે 360 થાય. 360 માંથી અડધા કોના ભાઈ? અડધા કોના? સેન્ટ્રલ એટલે કે CGST, અને અડધો જીએસટી કયો લાગશે ભાઈ? સ્ટેટ જીએસટી. તો CGST ની બધી જ આવક કેન્દ્ર સરકારને મળશે અને SGST ની બધી જ આવક બેટા રાજ્ય સરકારને એટલે કે સ્ટેટ ગવર્મેન્ટને મળશે, જેથી બંને કેન્દ્ર સરકાર એઝ વેલ એઝ રાજ્ય સરકાર બંનેનું ડેવલપમેન્ટ થઈ શકશે. તો આ વસ્તુ જીએસટી ની અંદર છે કે જ્યારે જ્યારે એક જ રાજ્યમાં ટ્રેડ થાય, એક જ રાજ્યમાં સપ્લાય થાય ત્યારે જીએસટી ના બે સરખા ટુકડા કરવામાં આવશે, જેને કહેવાય ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સફર. જેને કહેવાય ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સફર. અડધો જીએસટી કેન્દ્ર સરકારનો અને અડધો જીએસટી મારા દીકરાઓ રાજ્ય સરકારનો. ચલો ડન છે, ક્લિયર છે. તો વિધિન સ્ટેટ, રાજ્યની અંદર જ જ્યારે વ્યવહાર કરવામાં આવે ત્યારે બે જીએસટી લાગશે. અડધો ભાઈ સેન્ટ્રલ લઈ જશે અને અડધો કોણ લઈ જશે ભાઈ? સ્ટેટ લઈ જશે. સિમ્પલ લોજિક. રાજ્યની અંદર અંદર થાય તો બે લાગે, CGST અને ભાઈ SGST. ચલો આગળ જઈએ. સર રાજ્યની બહાર જ્યારે થાય, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે માલ વેચવામાં આવે, એટલે કે ખરીદનાર અને વેચનાર જ્યારે બંને અલગ અલગ રાજ્યના હોય, સર ત્યારે શું કરવું? તો બેટા ત્યારે જો ખરીદનાર અને વેચનાર બંને અલગ અલગ રાજ્યના છે, એટલે કે અમદાવાદ થી મુંબઈ, ગુજરાત ટુ મહારાષ્ટ્ર, તો બંને રાજ્ય અલગ અલગ થઈ ગયા. તો અહીંયા માત્ર ને માત્ર એક જ ટેક્સ લાગશે, માત્ર ને માત્ર પૂરેપૂરો એક જ ટેક્સ, જેને કહેવાય IGST. અને આ IGST પૂરેપૂરો આખો ટેક્સ ભાઈ કોણ લઈ જશે? કેન્દ્ર સરકાર લઈ જશે. કોણ લઈ જશે? કેન્દ્ર સરકાર લઈ જશે. એનો મતલબ એવો થયો કે CGST લખ્યું હોય તો પણ કેન્દ્ર સરકારનો અને IGST કીધું હોય તો પણ કેન્દ્ર સરકાર જ લઈ જશે. એક્ઝામ્પલ દ્વારા સમજાવો તો આણંદનો એક વેપારી 50,000 ની ડેરી પ્રોડક્ટ્સ મુંબઈના વેપારીને સેલ કરે છે અને જીએસટી નો દર ફોર એક્ઝામ્પલ, આ ખાલી જસ્ટ એક્ઝામ્પલ માટે છે, 12% હોય તો 50,000 ના 12% કરીએ તો 6,000 રૂપિયા થાય. હાલમાં 12% નો રેટ નથી. તો 50,000 ના 12% 6,000 થાય તો આ 6,000 IGST કહેવાય. અને આ પૂરેપૂરો IGST ભાઈ કોણ લઈ જશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર લઈ જશે. સિમ્પલ લોજિક, જેને કહેવાય ભાઈ ઇન્ટર સ્ટેટ ટ્રાન્સફર. જ્યારે રાજ્ય વચ્ચે વેપાર થાય ત્યારે પૂરેપૂરી જીએસટી ની અમાઉન્ટ ને IGST કહેવાય અને પૂરેપૂરો ટેક્સ મારા દીકરાઓ કોણ લઈ જાય? સેન્ટ્રલ ગવર્મેન્ટ લઈ જશે, એટલે કે કેન્દ્ર સરકાર પૂરેપૂરી અમાઉન્ટ લઈ જશે. તો શું શીખ્યા ભાઈ? સિમ્પલ છે ને? કેટલું સિમ્પલ છે, કાંઈ ઝંઝટ જ નહીં. જો તમે રાજ્યની બોર્ડરની અંદર જ તમે ટ્રેડ કરો છો, વેપાર કરો છો તો બે લાગશે, હાફ હાફ. અડધો સેન્ટ્રલ ને મળશે અને અડધો સ્ટેટ ને મળશે, એટલે કે અડધો CGST અને અડધો SGST. પણ જો તમે રાજ્યની બોર્ડરની બહાર બીજા રાજ્યના કોઈ વેપારી સાથે ટ્રેડ કરો છો તો એક જ ચડાવવાનો.
કયો ભાઈ? IGST. અન્ડરસ્ટેન્ડ? અને એ IGST પૂરેપૂરો ભાઈ કોને મળી જવાનો છે? કેન્દ્ર સરકારને મળી જવાનો છે. સો આઈ હોપ કે ક્યારે કયો જીએસટી લાગે, કેવી રીતે લાગે એ તમને ક્લિયર થઈ ગયું છે. તો મારા દીકરાઓ, આખું ચેપ્ટર એકદમ સરળ રીતે ડિટેલમાં આપણે સમજી ગયા છે. એવા પણ અમુક ફેક્ટ્સ મેં તમને કીધા કે જે તમને કદાચ ખ્યાલ પણ નહીં હોય. આ જ ફાયદો છે ભાઈ PW ગુજરાતી કોમર્સનો. હવે આ જ વન શોટની નોટ્સ તમારે જોઈતી હોય, PDF તમારે જોઈતી હોય તો તમે આ QR કોડ સ્કેન કરી શકો છો. અહીંયા તમને નોટ્સની PDF ભાઈ મળી જવાની છે. રાઈટ? તો થેન્ક યુ વેરી મચ માય ડિયર સ્ટુડન્ટ્સ. હજી પણ તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટમાં લખીને કમેન્ટ કરી શકો છો. એ તમારો ડાઉટ, તમારી શંકાનું નિરાકરણ આવી જશે. તો મળીએ છીએ મારા દીકરાઓ ફરીથી નવા એક વન શોટમાં. ત્યાં સુધી આવજો.